તો કેમ છો બધા મિત્રો? મજામાં? ફરી પાછા એક મસ્ત મજાના વ્લોગ સાથે આપણે આવી ગયો છીએ. વ્લોગ કંઈક એન્ડ કરશો પહેલાં જઈને ડિસ્ક્રિપ્શનમાં આપણી એક મૂવી આવી ગઈ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, જલ્દી જઈને જોઈ આવજો, કારણ કે લાઈક સપોર્ટ કરજો. એક મૂવી મારા મૂળ 10 વ્યૂ આવે ને એમાં દિને 10 તો 10 લઈ જ જવા છે, બીજી વાત જ. અને ગાઈસ એ દેખો, એ ક્યાં હે ગાઈસ? બ્યુટીફુલ સ્કાય બોલ તો. ઓહ વાવ, બ્યુટીફુલ એન્ડ સ્કાય. વાવ, નાઇસ ધ વેધર. જો લોકો મિત્રો અમને જોઈને બોલે ભાઈ. હા, પિંજરામ જો એટલે બોલે છે. પિંજરામ બહાર આવે ખબર પડે કેવી તને કોણ છે હે? પિંજરામાં હોય તો કૂતરાય ભાવ ભાવ કરી દે. સિંહ ના સિંહ પિંજરું તોડે. ઈ મસ્તી નહીં કરે, સિંહ પાર્ટી કરે. આ મસ્તીનું વાતાવરણ છે ને ભાઈ. વિડીયો બનાવી છે આપણે 2-3 દી બહુ અડાવું ધ્યાન દીધું ને એમાં થોડાક વિડીયો આજ લગભગ મારા બહુ મોટો પ્રોજેક્ટ હતો. આજ થોડા ફ્રી થયા. અમારે વેકેશન પડ્યું લગભગ 17 દિવસ થઈ ગયા. 17 દિવસથી ડેલી રીલ આવે છે, પણ આજ મિસ થઈ ગયો એકદમ. નો થાય ને હમણાં ચડાઈ દો. હે એક તો બને ને ટાઈમ ઉપર નહીં ને, આપણે ટાઈમ ઉપર જ આવતી જ રોજ. હવે ટાઈમ એવો નહીં થાય ને તો આપણે રીલ ચડી જાય, પણ હવે 4:30 ને 5:30, 6:30, 7:30 થઈ જાય ને એ વાંધો. અને ગાઈઝ એક વાર જો તમે લીલોતરી જો જામી અમારા વાડી, અમારું અહીંયા કનિયારા પુલ વિલેજ જ એવું છે અમારું. જેટલી વાડી દેખાય ને બધી આપણી, નહીં તો બીજી આ બધી, આ બધું આપણું જ છે. કેવા પોતું ચાલ છે. તો મસ્તીનું વાતાવરણ છે આપણા ગઢપુરમાં. ઘણા લોકોને આપણા ગઢપુરમાં એક માણસ છે, બધે છે. બોલવા દે યાર. અને ભાઈ જેને આપણું મૂવી ન જોયું હોય ને જલ્દી જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. તો ભાઈ મસ્તીનું વાતાવરણ છે ગરડામાં. જે કોઈ રહેતા હોય સિટી બીટીમાં, ગરડા એકાદો આટો મારો, મજા આવશે ભાઈ. મજા આવે એવું છે ટૂંકમાં. પવન જો આવે બતાવ આમ વાતાવરણ બતાવ યાર. બહુ મજા આવે એવું છે. ભાવનગર બહુ સમય થઈ ગયો છે ને ભાઈ. વાદળા જો હજી આવવાને હશે. ગરડાનું વાતાવરણ એટલે પૂરું થઈ જાય. આપણે એક મૂવી મૂકી છે, દાદા હનુમાન સદા સહાય હતી. જેને ન જોઈ હોય જોઈ આવજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આ પ્રમોશન કરતો જાય છે. રીલ અમે બનાવી ભાઈ. અમને કોઈ ચેલેન્જ આપે ને 1 મિનિટમાં રીલ બનાવી નાખો. સ્ટોરી ક્રિએટ એન્ડ એડિટિંગ એન્ડ કેમેરામેન શૂટિંગ બાય પાર્થ એન્ડ આયુષ પરમાર. જોતા આવજો, મજા આવે એવું છે ભાઈ. મેં અમારામાં એટલી તેવડ છે ને, 1 મિનિટમાં આખી રીલ બનાવી નાખી. કહી દે તો 2 શબ્દ. ઈ પછી બે રીલ 1 જ મિનિટ. 2 જણા હાલે એક ની ભલે ને, હાલે એક ની ભલે ને, હાલે ઈ શું હાલે હાલે જ છે. હું ક્યાં હાલે જ છે. અમે કારણ કે અમને બેન ખબર છે શોર્ટ કઈ રીતના લેવાના અને બોલવાનું એ ખબર જ છે. કારણ કે હું હાલે એમ છે એ બધું અનુભવ થઈ ગયો. હા, કેમેરામાં તમને બે એટલા પરફેક્ટ નહીં. અમે ડાયરેક્ટ એક બધા શોર્ટ લઈ એટલે આને કરે એક કોઈ દી જોવાનું નહીં. રેડી આવ્યો એમ નહીં, રેડી જોય, બીજું જોવાનું જ ન હોય. ભૂત જેવો કોક હોય ને, અને એમાં કોઈ અળવિત્રો અડી ગયો હોય. નહીં તો અમે ઓલી હનુમાન દાદા બનાવી તો એ કહેવાય નહીં. આ તો પણ તે દી જે માથાકૂટ થઈ છે. તો મિત્રો આ એવી જગ્યાએ હું બેઠો હું ને, એની વાત જવા દેજો. જરા કઈ ભૂલ થઈ ને તો ડાયરેક્ટ હેઠો ઉડી જાય. તો ભાઈ આપણે યુટ્યુબમાં એપી વ્લોગ્સ અથવા તો એપી ભાઈ સર્ચ કરજો. એમાં આપણું નવું મૂવી આવી ગયું છે, દાદા હનુમાન સદા સહાય તે. પ્લીઝ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને 1 નંબર મૂવી બનાવ્યું છે. 4 દીની મહેનત છે અને ઘણી વાર લાગી છે, તો સપોર્ટ કરી દેજો. અને ભાઈ ત્રીજી વખત કીધું, ત્રીજી નહીં 4-5 વખત કીધું. જોઈ લેશે ભાઈ. વોટિયા તમે એકવાર એનો વિડીયો જોતા પ્લે ના કરતા હોય, મારી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. અને એમાં હું કેવા લાગુ ને જરા કોમેન્ટ કરજો, બીજું કાંઈ નહીં. અને મારી એક્ટિંગ કેવી લાગી ની જરાક કોમેન્ટ કરી દેજો. એ તો અમને ખબર. તમે આંખોમાં હું નાખ્યું હતું. માતાજી તમને સુખી રાખે. આ ક્લિપ કાઢી નાખશે. આ ક્લિપ નો નીકળે કઈ. અલે પાર સાઈ આપણો ફોટો પડે છે એટલે તું અલે પાર સાઈ આપણો ફોટો પડે છે. પોઝ એમ થોડા ખારા. એટલે ખિસ્સામાં તો હાથ નાખ. તું તો પોઝ એલા એમ નહીં, નો સારું લાગે એવું. એટલે એસ્થેટિક લાગે થોડું. હા હું યા પૂરે
ફન ગાઈસ, ફન હો રહા है गाइस. મારું તો રેડ બાઇકિંગ એ માઇક પડી ગયો એસ્થેટિક ફોટો એ તારે ભાઈ એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે જો એકદમ કેસરી કલરનું મસ્તીનું અને ભાઈ એમે જો હવે સંકેલો કરે છે આ ભાઈ કારણ કે વિડીયો બની ગયા છે અને ભાઈ ફની વિડીયો એટલા બન્યા છે ને વાત જવા દો બીટીએસ નાખી દો એટલે વિડીયો વાયરલ અમને દાંત આવી ગયા એટલે વિડીયો વાયરલ જ હોય કારણ કે અમે દાંત ક્યારે કાઢતા હોય અમને દાંત આવતો હોય તો વિડીયો જોઈ લેજો ને કોમેન્ટ કરી દેજો અને ઓલું તો બોલવા નથી ને હનુમાન દાદાને હા રૂપિયા ન બોલે તમને બોલ છે કીધું તો એનો વિડીયો જોતા આવજો લિંક આપેલી છે હનુમાન દાદા સદા સહાય છે અને કોમેન્ટ કરતા આવજો મારી કોમેન્ટ કરજો પાર્થ થાપા છો અને મારી એક્ટિંગ કેવી લાગી બધાય જરાક કોમેન્ટ કરજો મારા શોર્ટ કેવા લાગ્યા શોર્ટ જેટલા છે એ બધા મેં લીધેલા છે અને ઘરે લીધેલા છે ને બધા આના શોર્ટ છે બાકી મારા શોર્ટ તમે જોઈ લેજો જે ઓલું ગૌશાળામાં જે ઓલાને દાન અપાવે ને શોર્ટ મેં લીધેલા છે મારા રિલેટેડ એકાદી કોમેન્ટ કરી દેજો કરે છે કોઈ ઠંડક મિલતી છે તો મળવી આપણે કાલે કારણ કે હવે અહીંથી આપણે શૂટ હવે બંધ કરી દઈશું કારણ કે હાંજ પડી ગઈ ને એકદમ કેસરી વાતાવરણ થઈ ગયું તાર ઘરે એન્ડિંગ નહીં કે હે મારા ફોનમાં હું ક્યાં એન્ડિંગ કોઈ દી કરું છું તો આમાં કેને એન્ડિંગ પાછી બ્લોગ ક્યાં બને છે કાલનો દી તમને હજી વસ્તુ બતાવવાની છે તો બના રહેજો આપણે આજ કઈ પ્રમોશન ક્લિપ નો નખાય કારણ કે બધું બ્લોગમાં ન કહેવાનું